સાવરકુંડલાના ગ્રામ્ય માર્ગોને લઈને કોંગ્રેસ દ્વારા નવતર વિરોધ પ્રગટ કરવામાં આવેલો છે। રાજ્ય સરકાર દ્વારા વિકાસની હરણફાળ ભરતી હોવાની વાતો જોરશોરથી થઈ રહી છે, પણ નરી વાસ્તવિકતાઓ આખી અલગ હોય તેમ અમરેલી જિલ્લાના સાવરકુંડલા પંથકના ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ સરકારમાંથી મંજૂર થઈ ગયેલા હોવા છતાં હજુ સુધી કામ શરૂ ન થતાં ગામડાના સ્થાનિકોને પડતી યાતનાઓ સામે કોંગ્રેસ દ્વારા નવતર વિરોધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને બહેરી મૂંગી સરકારને જગાડવા બિસ્માર રસ્તા પર ભગવાનની આરતી અને પ્રાર્થના સાથે રામધૂનનું આયોજન કરવામાં આવ્યું અને સત્યનારાયણ ભગવાનની કથા સાથે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું। આ છે અમરેલી જિલ્લાના સાવરકુંડલાના પિયાવાથી ધાર તરફ જતો માર્ગ। સાવરકુંડલા પંથકના ગ્રામીણ વિસ્તારોના રસ્તાઓ આજે પણ બિસ્માર હાલતમાં છે, જે બાબતે કોંગ્રેસ દ્વારા નવતર વિરોધ કરવામાં આવેલો હતો, જેમાં સાવરકુંડલાના ધારથી પિયાવા માર્ગ અતિ બિસ્માર હોય અને આ માર્ગ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે મંજૂર કરાવી અને જોબ નંબર પણ આવી ગયેલો હોવા છતાં આજે ભાજપના ધારાસભ્યને ચૂંટાઈને આવ્યાને બે વર્ષ થવા છતાં આ ગ્રામીણ ગામડાઓના રસ્તાઓના કામ શરૂ થયેલા નથી। આજે અમરેલી જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે ધારથી પિયાવા માર્ગ પર બેસી રામધૂન બોલાવેલી હતી અને માર્ગ પર બેસી ભગવાનની આરતી કરી તંત્રને જગાડવાનો નવતર પ્રયાસ તેમના દ્વારા કરવામાં આવેલો હતો। મારું ગામ છે ધાર અને ધારથી પિયાવા હું જતો તો બે જણા બેઠા હતા અને આ પિયાવા રોડ ઉપર મારો પગ ભાંગ્યો અહીં હનુમાન દાદાની ડેરી પાસે। તમારી માંગણી શું છે? રોડની હવે 15 વર્ષ થયા એને રોડ હવે થાય તો સારું, નકર આ એક તો દવાખાનામાં છે ને એક હું અહીંયા મને લાવ્યા છે। છેલ્લા ઘણા વર્ષોથી રોડની હાલત અતિ બિસ્માર છે, છતાં સરકાર દ્વારા મંજૂર થયેલો રોડ બનતો નથી અને અવારનવાર અકસ્માતનો ભોગ ગ્રામીણ વિસ્તારમાં વસવાટ કરતા અનેક લોકો બની રહ્યા છે। ત્યારે પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત દ્વારા સરકારને જગાડવાનો નવતર પ્રયાસ હાથ ધરવામાં આવેલો હતો અને સરકાર સામે આકરા પ્રહારો પ્રતાપ દુધાતે કરેલા હતા। આંદોલન નહીં પણ સત્યનારાયણ ભગવાનની કથા 2 વર્ષ ધારાસભ્યને પૂર્ણ થયા। ઉત્સવોમાં માનતી આ સરકાર 22/5/2022 ના રોડનો જોબ નંબર પિયાવા ધાર ગામની વચ્ચેનો લાવ્યો। ટેન્ડર પ્રક્રિયા મારા ધારાસભ્ય ટાઈમે જ પૂર્ણ થઈ, ખાતમુહૂર્ત પણ મેં કર્યું। ત્યાર પછી નવા ધારાસભ્ય આવ્યા, એણે પણ ખાતમુહૂર્ત કર્યું। 2 વર્ષે આ રોડ રીકાર્પેટિંગ નથી થઈ રહ્યો। ગતિશીલ કુંડલા, વિકસિત કુંડલા, ગતિશીલ ગુજરાત સારા સ્લોગનના સરકારના ધારાસભ્ય હોય કે સરકાર હોય, કુંભકર્ણની નિંદ્રામાંથી જગાડવાનો એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે। આ રોડ ઉપર ઓછામાં ઓછા 5 એક્સિડન્ટ થયા, લોકોના પગ કમર ફેલ કરવાનો રોડે કામ કર્યું। આવા આ વિસ્તારની અંદર ઘણા બધા રોડ મારા ધારાસભ્ય ટાઈમના હજુ પૂર્ણ નથી થયા અને ભાષણબાજીમાં લચ્છાકેદાર વાતો કરનારને હું જગાડવા માટેનો પ્રયત્ન કરું કે હવે જાગો, 2 વર્ષ તમારા પૂર્ણ થયા, ખૂબ જ આપને ટાઈમ મળ્યો। 2 વર્ષ અમે મૂંગાર્યાનું એક જ કારણ હતું કે ચૂંટાયેલા પ્રતિનિધિ માટે સમય મળવો જોઈએ અને સમય આપ્યો છે। અહીંના ડીડીઓ હોય, જિલ્લા પંચાયતને અંતર્ગત આ રોડ હોય, આ વિસ્તાર મતથી ચૂંટાયેલા વ્યક્તિની જવાબદારી બને છે। સારું બોલવાથી કામ પૂર્ણ નથી થતા, કામ પૂર્ણ કરાવો। આવનાર દિવસોની અંદર જ્યાં રોડના કામ પૂર્ણ નથી થયા ત્યાં આ રીતના નવતર પ્રયોગો થશે। વળતો જવાબ એટલા માટે આપવામાં આવશે કે 100-200 કરોડની વાતો નથી થતી કુંડલા માટે, 1500-1700 કરોડની વાતો થાય છે। હું વિકાસ સંશોધન કરવા નીકળ્યો છું અને આ જનસંખ્યા બતાવી રહી છે, અમારી વ્યથા બતાવી રહી છે। ત્યારે ટેન્ડર ક્યારે થયું એ પણ એ જવાબ આપે, કામ પૂર્ણ થયું એ પણ એ જવાબ આપે। અમે તો એને જગાડવાનું કામ કર્યું છે। ગતિશીલ ગુજરાતની અંદર અમારા વિસ્તારના આવેલા કામો પૂર્ણ કરો તો પણ ઘણું બધું સારું થઈ શકશે। માટે સત્યનારાયણ ભગવાનની કથા બેસાડી અને ધર્મના નામે છૂટાયેલી આ સરકાર પ્રજા ત્રાહિમામ છે, ત્યારે હું મારી જવાબદારી નિભાવી રહ્યો છું। એક તરફ સરકારની વિકાસની વાતોની ગુલબાંગો ફેંકવામાં આવે છે, પરંતુ બીજી તરફ ગ્રામ્ય વિસ્તારની હાલત અતિ દયનીય અને કંગાળ છે। તેવા સમયે જોબ નંબર આવી ગયેલો રસ્તો હોવા છતાં માર્ગો બનતા નથી, તે વાસ્તવિકતા સામે કોંગ્રેસે અલગ રીતે વિરોધ પ્રદર્શન કરેલું છે।